ત્રિપુરાના મુખ્યમંત્રી મણિક સહાયે છાત્રાઓ માટે સાયકલ વિતરણ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું. મુખ્યમંત્રી ડોક્ટર મણિક સહાયે અગરતલા નજીક ખજેરપુરના પલ્લી મંગલ હાઈસ્કૂલમાં રાજ્ય સ્તરીય સાયકલ વિતરણ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું. આ પહેલ જે 2013-14 શૈક્ષણિક વર્ષથી અમલમાં છે, છાત્રાઓ માટે શૈક્ષણિક પ્રવેશ વધારવાનો ઉદ્દેશ ધરાવે છે. આ કાર્યક્રમ હેઠળ ત્રિપુરા રાજ્યમાં સરકારી અને સરકારી સહાયિત શાળાઓમાં અભ્યાસ કરતી ધોરણ 9ની છાત્રાઓને આશરે 23,330 સાયકલો વિતરણ કરવામાં આવી. આ પહેલ રાજ્ય સરકારના પરિવહન અવરોધોને દૂર કરવા અને છોકરીઓને નિયમિત અને સલામત રીતે શાળા જવા માટે સુનિશ્ચિત કરવા માટેના પ્રયાસોનો ભાગ છે. ઉદ્ઘાટન દરમિયાન મુખ્યમંત્રી સહાયે છોકરીઓના શિક્ષણના મહત્વ અને તેમને સશક્ત આવા કાર્યક્રમોની ભૂમિકા પર ભાર મૂક્યો. તેમણે હાઇલાઇટ કર્યું કે સાયકલોના વિતરણથી શિક્ષણમાં સરળ પ્રવેશ સુનિશ્ચિત થાય છે અને લિંગ સમાનતાને પ્રોત્સાહન મળે છે અને વધુ છોકરીઓને તેમના અભ્યાસને આગળ વધારવા માટે પ્રોત્સાહન મળે છે. કાર્યક્રમના વિદ્યાર્થીઓ અને માતા પિતાની તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે, જેમણે છોકરીઓના શિક્ષણને ટેકો આપવા માટે સરકારની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી છે. વિતરણ કાર્યક્રમમાં સ્થાનિક અધિકારીઓ, શાળાના સ્ટાફ અને સમુદાયના સભ્યો હાજર રહ્યા હતા, જેમણે આ પહેલની સફળતા અને ત્રિપુરાની યુવા છોકરીઓના જીવન પર તેના પ્રભાવને ઉજવ્યો.